સુરત શહેર ભાજપ દ્વારા કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં મોદી સરકારની વિકાસ યાત્રા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી રજૂ કરવામાં આવી। પત્રકાર પરિષદ દરમિયાન નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશે સર્વાંગી વિકાસની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। તેમણે જણાવ્યું કે જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે 32 કરોડથી વધુ ખાતા મહિલાઓના નામે છે, તો ત્યાર સુધી 81 કરોડથી વધુ દેશવાસીઓને મફત અનાજનો લાભ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 58 કરોડથી વધુ લોકોને સુરક્ષા કવચ આપવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે। તો સમાજ કલ્યાણ માટે 15,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે, જ્યારે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન માટે 79,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 4.3 લાખ કરોડ રૂપિયા સીધા જમા કરાયા છે। આ તમામ યોજનાઓ થકી ગરીબ કલ્યાણ, સિંગાપોર, લંડન, આ બધી એવી સિટીઓ છે કે જ્યાં આખી દુનિયાનો આર્થિક તંત્રનો પાયો નખાય છે। આપણા ભારતમાં મુંબઈ છે કે દિલ્હી છે, એ આપણી રાજધાની છે, મુંબઈ આર્થિક કેપિટલ છે, છતાં પણ ત્યાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સેન્ટર નહીં હતું। અને આપણા અમદાવાદમાં ગિફ્ટ સિટી ખાતે મોદી સાહેબે આપણા ગુજરાતને એક સર્વોત્તમ ભેટ આપી છે। જે રીતે સિંગાપોરમાં આર્બિટ્રેશન થાય, આપણા દેશના વેપારના કોઈ પણ કેસો હોય તો આપણા અમદાવાદમાં લડી શકાય છે, જે પહેલાં આપણે સિંગાપોર કે લંડન જવા પડતું। એટલે ગિફ્ટ સિટી એક એવું સ્થળ બન્યું છે કે જ્યાં વિશ્વની 35થી 40 બેન્કો આવી છે। સોનાનું માર્કેટ એટલે બુલિયન, સોનું આપણા દેશમાં સૌથી વધુ વપરાય છે, છતાં સોનાના માર્કેટ ઉપર આપણો કંટ્રોલ નહીં હતો। હવે ગિફ્ટ સિટી ખાતે બુલિયન માર્કેટ આવ્યું છે અને આખી ઇન્ટરનેશનલ કોલેજો, ફાઇનાન્સની કોલેજો ગિફ્ટ સિટી ખાતે આવી છે। બીજું જોઈએ તો 2014માં સૌ પ્રથમવાર મોદી સાહેબે કાર્યભાર સંભાળ્યો ત્યારે નર્મદાના આપણા દરવાજાઓ તૈયાર હતા, અને એ તૈયાર દરવાજાઓને ઉપર મૂકવાની પરમિશન કોંગ્રેસ સરકાર આપતી ન હતી। એમણે ચૂંટાયાના 15 દિવસની અંદર જ આ દરવાજા મૂકવાનું કર્યું, અને આજે આપણા કચ્છના પાકિસ્તાનની બોર્ડર સુધી પાણી જઈ શકે છે। અને કચ્છની ભૂમિ જે એક મરુભૂમિ કહેવાતી હતી, ત્યાં આજે એકદમ હરિયાળી છે અને ખેડૂતો ત્યાં પગભર થયા છે। દરેક વસ્તુ એની રીતે આગળ વધી રહી છે અને એનું ચોક્કસ પરિણામ આવશે। આમાં શું છે કે આમાં કોર્ટ મેટર પણ બની છે અને એના લીધે પણ થોડી અસર થશે, પરંતુ આનો માટે સરકાર ચોક્કસ રીતે આગળ વધી રહી છે। બસ હવે આની વધારે ચર્ચા નહીં થઈ શકે। શેમાં? એ તો રિપોર્ટ આવી જશે, જેમાં કોઈને આમાં છોડવાનો સવાલ આવતો જ નથી, પરંતુ એની જે સાયન્ટિફિક તપાસ થાય, દરેક પાસાનો અભ્યાસ થાય અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે તો એનો અમલીકરણ જલ્દી થાય। પહેલી તો સર સમાજે કરવી પડે એવી છે કે ડિમોલિશન કોણે કર્યું, એક મુદ્દો ઉભો થશે। આપણે આ વાત થઈ ગઈ ને કોર્ટ મેટર પણ થઈ છે, એટલે એનો અત્યારે આપણે કોઈ સાયન્ટિફિક જવાબ નહીં આપી શકીએ। તપાસના અંતે આભાર। લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી ઉપર આવ્યા છે, અને જે ડિજિટલ પેમેન્ટ શરૂ કર્યું, આપણને ખબર નહીં હતી કે જનધન ખાતા શાના માટે ખોલવા। જનધન ખાતા ખોલવાથી દરેક બેનિફિટ, માણસને આયુષ્યમાન કાર્ડ હોય, વિધવા બેંક સહાય હોય કે કોઈ પણ સહાય હોય, કે એમના મકાન માટેના ઇન્સ્ટોલમેન્ટ હોય, આ બધા ઇન્સ્ટોલમેન્ટ ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થાય છે। વચ્ચે કોઈ વચેટિયાઓ હોતા નથી। આપણને ખબર છે કે પહેલાં 1 રૂપિયો આવતો હતો, ખાલી 15 પૈસા જ જમા થતા હતા, હવે 100% પૈસા જમા થાય છે। અને
પીએમ આવાસ યોજના આપણે જોઈ જઈ રહ્યું છે, અને ખાસ કરીને જ્યારે પણ આપણે શસ્ત્રો કે લડાઈના સાધનો કે મિસાઇલો હોય એ આપણા દેશમાં આપણી શરૂઆત આપણા મિસાઇલ મેન અબ્દુલ કલામ સાહેબે કરી. ત્યાર પછીથી જે રીતે એનો વિકાસ થયો છે, દરેક શસ્ત્રો આપણે જે મંગાવતા હતા વિદેશથી એ અત્યારે આપણા દેશમાં બને છે. અને ખાસ કરીને યુપીમાં, ઉત્તર પ્રદેશમાં ડિફેન્સ કોરિડોર એક સુંદર રીતે કામ કરી રહ્યું છે. ખાસ કરીને જોઈએ તો વિદેશી રોકાણોને આવકારવાનું હોય. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કાર કે અનેક ઇલેક્ટ્રોનિક સાધનો બને છે, એમાં સેમિકન્ડક્ટર અત્યંત જરૂરી હોય છે. અને ભારતમાં સૌ પ્રથમવાર સેમિકન્ડક્ટર માઇક્રોન કંપની આપણા સાણંદમાં આપણને બનાવીને પહેલું ઉત્પાદન આપ્યું છે. આખા ભારતમાં સેમિકન્ડક્ટરના 7 પ્લાન્ટ ગુજરાતમાં આવી રહ્યા છે, અને એના લીધે ગુજરાતમાં રોજગારી અનેક ઘણી વધી છે. આમ જોઈએ તો ગુજરાત રોજગારી આપવામાં દેશમાં સૌથી પહેલું છે. અને સેમિકન્ડક્ટરના લીધે આપણા ગુજરાતની જીડીપીમાં પણ ખાસ ચોક્કસ રીતે વધારો થશે. આપણા ગુજરાતને જે અનેક ફાયદાઓ થયા છે, એમાં જેઓ આપણો દરિયા કિનારો 1600 કિલોમીટર છે,